તો જે પહેલી આગ લગાવવાની છે તેમાં મિત્રો પાણીથી ઓલવવાની છે અને જે બીજી આગ લગાવવાની છે આ બીજી આગ મિત્રો આ રીતથી ઓલવવાની છે અને જે આ બીજી આગ છે મિત્રો તે મિત્રો લીલા ઘાસથી ઓલવવાની છે. તો વિડીયોમાં બનાવી રહેજો અને હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ પહેલી આગ લગાવવાની છે ત્યારે મિત્રો આ પાણીથી ઓલવવાની છે અને જોઈએ કે કઈ રીતે ઓલાય છે અને કેટલી સેકન્ડમાં ઓલાવાય છે. તો ચાલો પહેલા આગને સળગાવી દઈએ. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો આગ સળગી રહી છે અને તો ચાલો જોઈએ પાણી નોંધને જોઈએ કે આગ ઓલાય છે અને કેટલી સેકન્ડમાં ઓલાય છે. કારણ સેકન્ડ ચાલુ કરી દો. તો મિત્રો આમાં 11 સેકન્ડ થઈ ગઈ. બાકી મિત્રો મેં જોયું હતું મિત્રો 9 સેકન્ડમાં મિત્રો કમ્પ્લીટ આગ ઓલવાઈ ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો ધમાડો જ ક્યાંક નીકળે છે. બાકી પાણીથી મિત્રો 9 સેકન્ડમાં આગ ઓલવાય છે. તો ચાલો હવે જોઈએ કે આ આગ રેતીથી કેટલી સેકન્ડમાં ઓલવાય છે. આગને હળગાવીએ અને રેતથી ઓલવીએ. તો નારાયણભાઈ તમે રેતથી ઓલવો સ્ટાર્ટ. ઓલવી ગયું. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે 10 સેકન્ડની અંદર મિત્રો આગ ઓલવાઈ ગઈ છે. મિત્રો પાણીમાં 9 સેકન્ડ લાગ્યા હતા અને રેતથી 10 સેકન્ડમાં ઓલવાઈ ગઈ છે. તો ચાલો હવે લીલા ઘાસથી જોઈએ કે કેટલી સેકન્ડમાં આગ ઓલવાય છે. બરોબર ને નારાયણભાઈ? બરોબર. તો ચાલો મિત્રો હવે જ્યાં લીલા ઘાસથી આગ સળગાવીએ અને તેને ઓલવવાનો પ્રયાસ કરીએ. શું આ બેની કરતાં ઓછી સેકન્ડમાં ઓલવાય છે કે વધારે સેકન્ડમાં? તો ચાલો જોઈએ. તો ફાઇનલી મિત્રો આગ સળગી ગઈ છે. તો ચાલો હવે તેને લીલા ઘાસથી ઓલવી અને જોઈએ કે શું કેટલી વારમાં ઓલવી જાય છે. અજય બરો સ્ટાર્ટ કરું. સ્ટાર્ટ કરી દો. સ્ટાર્ટ અજિત ભાઈ. મિત્રો 11 સેકન્ડમાં મિત્રો ઓલી ગયું હે. ના મિત્રો સળગી રહી છે, ઓલવી નથી. ઓલ્યું નહીં હજુ? હા હમણાં તો જલ્દી કેમ લગતો લાવો. ચાલો ઉસકાવીને જોઈએ. મિત્રો હજુ હળગી રહ્યું છે. તો મિત્રો જે આપણે આ લીલા ઘાસથી આગ સળગાવી તે મિત્રો પૂરેપૂરી ઓલવાઈ નથી. મિત્રો હજુ અંદર સળગી રહી છે. આપણા પ્રયોગ પ્રમાણે જો મિત્રો તમારે ક્યાંય આગ લાગ્યો હોય તો મિત્રો સૌથી પહેલાં પાણી હોય તો પાણીનો ઉપયોગ કરવાનો અને પછી પાણી ના હોય તો પછી મિત્રો રેતનો ઉપયોગ કરવાનો અને રેત ના હોય તો પછી મિત્રો લીલા ઘાસનો ઉપયોગ કરી શકો છો. કેમ કે આપણા પ્રયોગ પ્રમાણે એવું સાબિત થાય છે. મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.